નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને નવરાત્રીની આપ સૌને શુભકામના. કાકા, આ નવરાત્રીમાં તમે કંઈક જુદું આમ કંઈક ઓબ્ઝર્વ કર્યું તો કહો અમને. જુદું એટલે મેં જોયું કે છે ને બધું વધે છે. જો ખેલૈયાઓમાં ઉત્સાહ વધે છે, ઉત્સવો વધે છે, સંખ્યા વધે છે, ગરબાના સ્ટેપ્સ વધે છે. બસ ખાલી માતાજી માટેની ભક્તિ પૂરેપૂરી નથી વપરાતી, એ ભક્તિમાં પણ બાકી રહેલું કંઈક વધે છે. વાહ, લાયાની સમજવાની વાત છે. હા, એટલે એ જ એમ. બાકી જુદું ઓબ્ઝર્વેશનમાં મેં એ જોયું કે આ નવરાત્રીમાં વાજિંત્રોની દુકાન હોય ને, પેલી મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ વેચે, હા, ત્યાં એક જગ્યાએ બોર્ડ મારેલું કે ઢોલ, ઢોલક, તબલા, સિતાર, ગિટાર, હાર્મોનિયમ, ડ્રમસેટ, કોંગો, બોંગો, ઓક્ટોપેડ, પછી નીચે લખેલું એરગન પણ મળશે. શું? એરગન, ધડાકો કરવાની પેલી છરાવાળી. એ કેવું? મને એવું થયું કે આ મ્યુઝિકની દુકાનમાં આ એરગનો છરાવાળી ગન વેચે છે. મેં કહ્યું લાવ પૂછું એને. મેં પૂછ્યું કે આ મ્યુઝિકની દુકાનમાં તમે એરગન વેચો છો? તો મને કે જે લોકો અહીંથી હાર્મોનિયમ લઈ જાય ને એનો પાડોશી અહીંથી એરગન લઈ જાય છે. આ નવરાત્રીમાં ધડાકા થવાના, તું જોજે. હોવે ની જગ્યાએ ઢેચક્યો થવાનું. Only on